સ્વાગત છે। વડોદરા શહેરમાં બની વધુ એક ચોંકાવનારી ઘટના। મળતી માહિતી પ્રમાણે ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે। ગોરવા ગામ રણછોડજી ફળિયામાં રહેતા હીરાબેન ગિરીશભાઈ ઠાકોરના જણાવ્યા પ્રમાણે તેઓ વિધવા છે અને જાતે ઘરકામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે। ત્યારે તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ આ બહેનના ઘરે 4 થી 5 અસામાજિક તત્વો દારૂના નશાની હાલતમાં ઘરમાં આવી ઘૂસ્યા હતા અને તોડફોડ કરી ફ્રીજ, ટીવી, વાસણ, ઘરમાં જે પણ સામાન હતું તે બધું જ તોડી પાડવામાં આવ્યું, ભાંગી નાખવામાં આવ્યું અને આ બહેનને 4-5 લાફા ઝીંકી દેવામાં આવ્યા। તેઓનું ગળું દબાવવામાં આવ્યું, સાથે જ અસભ્ય વર્તન પણ કરવામાં આવ્યું। જાનથી મારી નાખવાની ધમકી આપી 24 કલાક થઈ ગયા તે છતાં પણ ગોરવા પોલીસે કોઈ પણ પ્રકારનો એક્શન લીધો નથી અને પોલીસ સ્ટેશને હીરાબેન ઠાકોર ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદમાં કોઈ પોલીસવાળાએ એક્શન લીધો નથી અને સામેવાળા લોકો હિતેશ જાદવ કે જેઓ સરકારી નોકરી કરે છે, ફાયર બ્રિગેડમાં તેઓ ફરજ બજાવે છે અને પૈસાના જોર પર બધાને જ ધોંસ જમાવે છે। પોલીસ સ્ટેશનમાં તેઓ નશાની હાલતમાં આવ્યા હતા અને આ બહેનને ખરાબ રીતે બેફામ ગાળો બોલી તેઓ પર આક્ષેપ કરવામાં આવ્યા। પોલીસ વાળા લોકોની સામે જ તેમના પુત્રને પણ ફેટ પકડીને બહાર ખેંચી લાવતા છતાંય પોલીસ ત્યાં તમાશો જોયા કરતી હતી અને પૈસાની ધમકી આપતી હતી। અમારી પાસે લાખો રૂપિયા છે, અમે તો પૈસા આપીને કેસ રફા-દફા કરી નાખીશું, તમારી પાસે પૈસા છે કેસ લડવાના અને કેસ કર્યો છે તો તમને મારી નાખીશું, તેવા પણ આક્ષેપો ફરિયાદી મહિલા અને તેના પુત્ર દ્વારા કરવામાં આવ્યા। અને ગોરવા ગામમાં તમારે કોઈ રહેવાનું નથી, જો રહ્યા છો તો તમારી હત્યા કરી નાખીશ તેવી ધમકી પણ આરોપી દ્વારા આપવામાં આવી છે, તેવા આક્ષેપ ફરિયાદી મહિલા અને તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યા। ત્યારે આ બાબતે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે। અને કાલે અરજી લખાઈ, હજુ કોઈ આવ્યું નહીં ને 4-5 જણા આવેલા એવા અને એ લોકો બધા મને મારવા ફરી વળેલા અને હું બરાબર ગભરાઈને નાટી, મારું ગળું હોય દબાયેલું, મારથી બોલાતું નતું અને મને સવાસો લેવાતો નતો। આટલું બધું મને બધા મારવા ફરી વળેલા, મને કે તારા છોકરાને બોલાય ને લાશો પાડી દઉં છું એવું બધું ધમકી આલી મને અને હું અરજી લખાવા જઈ કે તારી અરજી તો દબાઈ દઉં છું કે લાખ રૂપિયા આલી તારી ગજવામાં તારી કને 5,000 નહીં, તારી વાકાત નહીં, તારા છોકરા દારૂ પીવે તે એવા દારૂ પીને મારવા એલા મારા છોકરાને એવું બધું ધમકી આલી અમને। કોઈ ફરિયાદ કે અહીંયા આગળ તમને બોલાવે ને તો કે બધાને કે ધમકી આલીને ગયો। બોલું ને સર, અમારા ઘરમાં આવું બધું ભાગી કાઢી છે, મારા છોકરા કોઈ હતા નહીં, હું એકલી હતી ને મને ડફનું માર્યું, મારું ગળું દબાઈ દીધું અને મને 2-4 તો લાફા ઠોકી દીધા। અત્યારે ગોરવા પોલીસે મેં કમ્પ્લેન લખી છે, હજુ અત્યારે લગીને કોઈ જોવા આવ્યું નહીં અને મારા છોકરાને એવી ધમકી આલી છે કે 4 તો જોવે ના અને આ બધું તોડફોડ કરી છે, હજુ પોલીસવાળા કોઈ હજુ આવ્યા નહીં, કોઈ કાર્યવાહી થઈ જ નહીં। આ બધું નુકસાન કોણ આવશે અને અત્યારે કોઈ જોવે ના, તું તો જોવે ના એવું કહ્યું, મને કે ઘર ખાલી કરી નાખ એવું કહ્યું છે અને હું ઢાંકણી મારી નાહી ગયેલી અને માર્યું મને મને પોલીસ સ્ટેશને નતો આવવા દેતો। ઘરમાં ઘૂસીને બધા 6-7 જણા પહેરી ગયા અને બધું તોડફોડ કર્યું છે બધું, એનો મારે નાઈ જોવે। શું તોડ્યું છે? ફ્રીજ તોડ્યું છે, ટીવી તોડી છે, બધા વાસણ કુસનના ઘોડો વાસણ કુસન બધું ઊંધું વાર દીધું છે મારું અને તોડી ફોડીને નવું કર્યું છે। અને હિતેશભાઈ દિલીપભાઈ જાદવ અને બીજાનું મને નામ નહીં આવતું સર, કોના બહારના લઈને આવેલા છે। અને ક્યારે બનાવ બન્યો? 6 વાગે 4 વાગે 4 વાગે પણ ક્યારે? ગઈકાલે। પોલીસ કમ્પ્લેન કરી? પોલીસ કમ્પ્લેન કરી પણ પોલીસ કમ્પ્લેને લખ્યું છે પણ હજુ કાલના કોઈ આવ્યું નહીં, પણ કોઈ કાલનું જો કોઈ એક્શન લઈ નથી રહ્યો। અને ગોરવા પોલીસ ચોકીની અંદર પણ એ લોકોની એટલી ખૂબ દાદાગીરી ચાલી રહી છે, મારી પેટ પકડીને પણ એ લોકો કહે છે કે તું ચાલ બહાર તને આય બતાવું। મારું નામ હીરાબેન છે અને હું રણછોડજી ફળિયામાં રહું છું અને પેલા જો સામેવાળા છે ને એ મને એકલી 4 વાગે અને મને મારવા આવેલા અને તારા છોકરાને બોલાય, તારા છોકરાની લાશ પાડી દેશે તો આખા તને જીવતી નહીં રહેવા દઉં અને સામેવાળાને હોય ધમકી આલે કે અહીંયા આગળ બેસી જ જાય, અહીં બેહાડીશ ને આ લોકો તો તને હવે મારીશ એવું કહ્યું છે। એટલે આ લોકોએ મને એટલી ધમકી આલી, કાલના અમે ઘેર ગયા નહીં અને આ લોકોએ એટલી બધી મને ઠેઠ હું દોડીને મારા છોકરાને બોલાવતા તયો વાહેને એવો આવ્યો
અને પોલીસવાળાની મેં કમ્પ્લેન લખાઈ, હજુ કાલે જ મેં હજુ પોલીસવાળા કોઈ આવ્યા નહીં. ઘરમાં હું બંગલે જાઉં છું, વાસણ કુસણ કરું છું, પોતા મારું છું, અને હું ઘેર આવી મને એવી ધમકી આલી છે કે તમારું મર્ડર કરી દે, અહીં રહેવાનું નહીં એવું જ કહી દીધું છે. મને એવી ધમકી આલી છે. તો અત્યારે અમારે શું કરવું? અને મારા છોકરાઓને લઈને અત્યારે 2 દાડી બહાર નીકળી ગઈ છે. પોલીસ ચોકીની અંદર એ લોકોની એટલી ગુંડાગર્દી વધી ગઈ છે કે એ લોકો કાલે નશામાં આવ્યા હતા પોલીસ ચોકીની અંદર, અને મારી ફેટ પકડીને એ લોકો એવું પણ બોલ્યા હતા. આ ફેટ પકડીને એવું કહે છે કે ચાલ કે તું બહાર આવી કે તને બહાર બતાવો. અને પોલીસવાળા એવું બોલ્યા કે તમારું વળવું હોય તો તમે બહાર જઈને વળો, પછી કે જે થાય એ કે આપણે ફોડી લઈશું એવું કહેતા હતા પોલીસવાળા. અને એવું કહે છે કે તારો કેસ તો હું છે તારો કે હમણાં કે દબાઈ દઈશ, એ કોઈ કશું કરી નહીં લે કે એની મય કે. અને એ લોકો નશામાં આવ્યા તો એ લોકોનો ગુનો કેમ નહીં દાખલ કરતા પોલીસવાળા? તો એ લોકો નશો નથી કરીને આવેલા પોલીસ ચોકીની અંદર. અને આજે મમ્મી ઘરે હતી તો ઘરે એકલી હતી ને કોઈ મારી દીધું હોત, કંઈ કરી દીધું હોત તો અમે કઈ જાત. અમે આજે જે છે મમ્મી જે પપ્પા નથી એ આજે વિધવા છે, એવું એ લોકોએ કશું એ નહીં કર્યું. તો આજે અમારે શું કરવું? અને તો બધી તોડપાડ કરી જ કાઢી છે. અમે બધા જોબ પર હતા, અમારે કંઈ ખબર નથી ઘરે કે શું થયું છે શું નહીં. અને મમ્મીને દંડો લઈને ઘરની બહાર મારવા માટે નીકળ્યો હતો, ઠેક અડધે લગીને મારવા નીકળ્યો હતો. પોલીસ ચોકીએ જવા નહોતા દેતા એ લોકો. એ 4-5 જણા હતા કંઈ એની મેં.